ઓછા તેલમાં સાથે શાકભાજીથી ભરપૂર આ નાસ્તો એકદમ હેલ્ધી છે. અંદરથી એકદમ સોફ્ટ અને જાળીદાર નાસ્તો તૈયાર કરવા માટે મિક્સિંગ બાઉલમાં 1.5 વાટકી બારીક રવો ઉમેરીએ. પોણી વાટકી દહીં ઉમેરીએ. જરૂર પ્રમાણે પાણી ઉમેરીને મીડિયમ થીક બેટર તૈયાર કરી લઈશું. બેટર ચમચીમાંથી પડે એ રીતનું છે. હવે શાકભાજી ઉમેરીએ. ઝીણું સુધારેલું કેપ્સિકમ, ડુંગળી અને ગાજર ઉમેરીએ. 1 લીલું મરચું ઝીણું સુધારીને ઉમેરીએ. બરાબર મિક્સ કરી લઈએ. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીને બરાબર મિક્સ કરી લઈએ. ઢાંકણ ઢાંકીને 20 મિનિટ માટે રહેવા દઈશું, જેથી રવો બરાબર ફૂલી જાય. રવો બરાબર સેટ થઈ ગયો છે. 1 ચમચી ગરમ તેલમાં અડધી ચમચી રાઈ ઉમેરીએ. અડદની દાળ અને ચણાની દાળ ઉમેરીએ. દાળનો કલર ચેન્જ થાય ત્યાં સુધી સાતળી લઈશું. વઘાર બરાબર મિક્સ કરી લઈએ. 1 ચમચી ઇનો ફ્રૂટ સોલ્ટ, 1 ચમચી પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લઈએ. વાટકીને ઓઇલથી બરાબર ગ્રીસ કરી લીધી છે. હવે બેટર ઉમેરીએ. વાટકી અડધી ભરવાની છે અને આ રીતે ટેપ કરી લઈશું. સ્ટીમરમાં પાણી ગરમ થઈ ગયું છે. વાટકીને સ્ટીમ થવા માટે મૂકી દઈશું. ઉપરથી પાઉંભાજી મસાલો ઉમેરીએ. ઢાંકણ ઢાંકીને હાઈ ગેસની ફ્લેમ ઉપર 10 થી 12 મિનિટ માટે થવા દઈશું. સ્ટીમ થઈ જાય એ પછી નાસ્તાને કમ્પ્લીટ ઠંડો થવા દેવો, એ પછી ડીમોલ્ટ કરવો. એકદમ જાળીદાર અને હેલ્ધી નાસ્તો તૈયાર છે. થેન્ક યુ.